હેલો મિત્રો, જો આજે હું લઈને આવી છું દાલ મખનીની રેસીપી। તો ચાલો શરૂઆત કરીએ બનાવવાની। તો સૌથી પહેલાં મેં આખા અડદ લઈ લીધા છે। અડદની દાળ જે હોય છે તે આખા અડદ લઈ લેવાના છે અને રાજમા લઈ લીધા છે। આ બંનેને મેં 4-5 પાણીથી વોશ કરી લીધા હતા અને પછી તેને ઓવરનાઇટ માટે પલળવા માટે મૂકી દીધા હતા। પછી એને એક કુકરમાં લઈ લેવાના છે અને કુકરની અંદર 4-5 કળી લસણ, થોડું મીઠું અને કશ્મીરી મરચું એડ કર્યું હતું અને એને બાફવા માટે મૂકી દીધા હતા। 5-6 સીટી વાગે પછી જોઈ લેવાનું, જો દાળ થઈ ગઈ હોય તો એને મેશરની મદદથી આપણે મેશ કરી લેવાની છે, જેથી એને દાળ એક રસ થઈ જાય તેના માટે। હવે આપણે એક પેન લઈ લેવાનું છે, તેની અંદર આપણે થોડું બટર એડ કરવાનું છે અને થોડું તેલ એડ કરવાનું છે। આની અંદર બટરને દજાડવાનું નથી, પણ ખાલી મેલ્ટ થાય બટર ત્યાં સુધી જ આપણે એને કરવાનું છે। હવે જો બટર મેલ્ટ થઈ જાય પછી આપણે જે લસણ અને આદુની પેસ્ટ બનાવી હતી એ પેસ્ટ આમાં એડ કરી દઈશું અને આ પેસ્ટને પણ આપણે થોડી સાંતળવાની છે કે જ્યાં સુધી જે આપણી લસણ અને આદુની જે કચાશ હોય એ કચાશ નીકળી ન જાય ત્યાં સુધી આપણે એને સાંતળવાનું છે। લગભગ 2-3 મિનિટ માટે ધીમા તાપે આપણે શેકવાનું છે, ફ્લેમ ધીમી કરી નાખવાની છે। પછી આની અંદર આપણે 3 ટામેટાની પ્યુરી બનાવી હતી। એ પ્યુરી બનાવતી વખતે મેં તેમાં થોડું કશ્મીરી મરચું એડ કરેલું હતું, એટલે એ પણ આમાં એડ કરી દેવાની છે અને થોડું મીઠું એડ કરી દેવાનું, જેથી ટામેટાં જલ્દી આપણા ચડી જાય। પછી આને બરાબર આપણે શેકવાનું છે। થોડું શેકાઈ જાય પછી એની અંદર આપણે જે બેઝિક મસાલા હતા એ બધા બેઝિક મસાલા આપણા એડ કરવાના છે। આની અંદર હળદર, પછી કશ્મીરી લાલ મરચું, ધાણા જીરું અને ગરમ મસાલો એડ કરવાનો છે। મેં આની અંદર ખડા મસાલાનો યુઝ નથી કર્યો, આની અંદર ગરમ મસાલો છે, પણ તો પણ આ એટલું ટેસ્ટી લાગે છે, તો તમે એક વખત ઘરે જરૂર ટ્રાય કરજો। હવે આને આપણે હલાવી દેવાનું છે, બધું મિક્સ કરી દેવાના મસાલા। પછી જ્યાં સુધી તેલ અને બટર છૂટું ના પડે ત્યાં સુધી આપણે આને શેકવાનું છે। જો મિત્રો તમને મારી રેસીપીઓ ગમતી હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ પણ કરતા રહેજો કે મારી રેસીપીઓ તમને કેવી લાગે છે। હવે જો આપણે જે દાળ હતી, દાળને આપણે એડ કરી દેવાની છે અને બરાબર હલાવી દેવાનું છે। જો તમને આ વખતે એમ લાગે કે દાળ થોડી ઘટ થઈ ગઈ છે, થોડી પતલી કરવી હોય તો આની અંદર તમે ગરમ પાણીનો યુઝ કરી શકો છો, પણ ઠંડુ પાણીનો યુઝ ના કરતા, નહીં તો એનો ટેસ્ટ ચેન્જ થઈ જાય છે, એટલે ગરમ પાણીનો જ યુઝ કરજો। હવે આને આપણે 25થી 30 મિનિટ સુધી લગભગ એને પકાવવાની છે। પકાઈ જાય પછી એને સર્વિંગ બાઉલમાં કાઢી દેવાની। અને જો મેં ઘરની જે મલાઈ હોય છે એ ઘરની મલાઈનો જ યુઝ કર્યો છે, એનાથી મેં એને ગાર્નિશ કર્યું છે। પછી એની અંદર મેં કસૂરી મેથીને થોડી શેકી લીધી હતી, એ કસૂરી મેથી શેકી અને પછી એનો જે પાવડર બનાવ્યો હતો એ પણ આમાં એડ કરી દીધો છે। હવે આની ઉપર આપણે થોડું બટર એડ કરી દઈશું, કેમ કે દાલ મખની બટર વગર તો અધૂરી જ હોય છે। હવે જો આની ઉપર બટર મૂકી પછી આને આપણે સર્વ કરીશું। તમે બટર નાન, પરાઠા કે રાઈસ જોડે પણ સર્વ કરી શકો। તૈયાર છે દાલ મખની।